આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7ના ગણિત વિષયમાં પ્રકરણ 5 રેખા અને ખૂણાના સ્વાધ્યાય 5.1ના દાખલા 1, 2, 3નું સોલ્યુશન કરવાના છીએ. હવે દાખલો 1 છે કે નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. તો અહીંયા 20 આપેલા છે. તો આપણે 20 અંશનો કોટિકોણ બરાબર 90 ઓછા 20. તો 90માંથી 20 જશે તો વધશે 70. તો તેથી 20 અંશનો કોટિકોણ 70 અંશ થાય. બીજો દાખલો છે 63. તો 63 નો કોટિકોણ બરાબર 90 માઇનસ 63. તો 10માંથી 3 જશે તો 7 વધશે, 8માંથી 6 જશે તો 2 વધશે. તો 63 અંશનો કોટિકોણ 27 અંશ થાય. પછી આપ્યું છે 57. તો 57 અંશનો કોટિકોણ બરાબર 90 ઓછા 57. તો 10માંથી 7 જાય તો 3 વધશે અને 8માંથી 5 જાય તો 3. તો 33 અંશ થાય. તો નીચે આપણે જવાબ થશે તેથી 57 અંશનો કોટિકોણ 33 અંશ થાય. હવે આવે છે પૂરક કોણ. તો આપણે પૂરક કોણ જે છે તેમાં જોયું હતું કે પૂરક કોણમાં બંને ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. તો અહીંયા 105 અંશનો પૂરક કોણ બરાબર 180 ઓછા 105. તો 10માંથી 5 જશે તો 5 વધશે અને 7માંથી 0 જાય તો 7 વધશે. તો 105 અંશનો પૂરક કોણ 75 અંશ મળે. ત્યારબાદ 87 અંશ આપ્યું છે. તો 87 અંશનો પૂરક કોણ બરાબર 180 ઓછા 87. તો 10માંથી 7 આપણે બાદ કરીએ તો 3 વધશે, 7માંથી 8 જશે નહીં એટલે દસકો લઈએ તો 17માંથી 8 જાય તો 9. તો 87 અંશનો પૂરક કોણ 93 અંશ મળે. 154 આપેલા છે. તો 154 અંશનો પૂરક કોણ બરાબર 180 અંશ ઓછા 154 અંશ. તો 10માંથી 4 જશે તો 6 વધશે, 7માંથી 5 જશે તો 2 વધશે, 1માંથી 1 જાય તો 0. તેથી 154 અંશનો પૂરક કોણ 26 અંશ મળે. હવે
ત્રીજો દાખલો આપેલો છે કે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. તો આપણે પ્રથમ જોડ લઈ લઈએ. તો પ્રથમ જોડમાં 65 અંશ અને 115 અંશ આપેલું છે. હવે બંને ખૂણાનો સરવાળો કરીએ તો 65 વત્તા 115 અંશ બરાબર 5 ને 5 10, વધી આવી 1, તો 2 ને 6 8 અને 1, તો આ 180 અંશ થાય છે. તો 65 અંશ અને 115 અંશ, તો એ કોની જોડ છે? પૂરક કોણની જોડ થશે. બરાબર, તો અહીં આપણે લખી દઈએ કે આપેલ જોડ પૂરક કોણની જોડ છે. બીજો દાખલો છે 63 અંશ અને 27 અંશ. તો એ બંનેનો આપણે સરવાળો કરીએ તો 63 અંશ વત્તા 27 અંશ, તો 7 ને 3 10, વધી આવી 1, 3 ને 6 9, તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તેને આપણે કોટિકોણ કહીએ. તો આપેલ જોડ કોટિકોણની છે. એટલે કે બીજી જે છે 63 અંશ અને 27 અંશ એ શેની જોડ છે? કોટિકોણની જોડ છે. અને ત્રીજો દાખલો આપણે ગણીએ તો 112 અંશ અને 68 અંશ. તો 112 અને 68 નો આપણે સરવાળો કરીએ તો 8 ને 2 10, વધી આવી 1, 7 ને 1 8 અને 1, તો અહીં એ સરવાળો 180 થાય છે. તો આપણે કહી શકીએ કે આપેલ જોડ પૂરક કોણની જોડ છે. એટલે કે ત્રીજો દાખલો જે હતો 112 અંશ અને 68 અંશ એ શેની જોડ છે? પૂરક કોણની જોડ છે. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.